આજે તો અચાનક જવાનું થયું રાજુલાને જોડાવી નાખ્યો એક બ્રાન્ડ ન્યુ મોબાઈલ। તો શું કે મિત્રો મોજમાં તો ફરીથી આપણા એક નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત। સવારમાં નજારો જોતા આવી રીતે કઈ ફોર્ચ્યુનર ગાડી લઈને નીકળી ગયા ગામ રાજુલા અને સાથે સાથે લઈ લીધું ધાર્યું જે આડો આવે ને વેતરી નાખવાનું અને ફાઇનલી જેવી આપણી ગાડી લઈને બહાર જાવ એટલે તરત જ ભૂખી થઈ જાય અને પછી આવી ગયો પેટ્રોલ પંપ ને નાખી દીધું ગાડીમાં પેટ્રોલ ને કરી નાખી ટાંકી ફૂલ અને પછી આપણે આવી જતા એક કાપડની દુકાન કારણ કે આ દુકાનેથી આપણે લેવાનું તો કપડા સીવરાવવા માટેનું કાપડ અને પછી આવી રીતે કઈક ભાઈ કાપડ દેખાડતા હતા અને આપણે કરતા હતા પસંદ પછી તો ફાઇનલી આપણી પસંદગીનું બે જોડી લઈ લીધું કાપડ તો લઈ લીધું પણ હવે જવાનું તો આપણે મોબાઈલની દુકાન ફાઇનલી આવી જાય એક મોબાઈલની દુકાન અને અહીંથી લઈ લીધું આપણે એક મોબાઈલ અને આ દુકાન કોણે કોણે જોયેલી છે જરાક કોમેન્ટમાં જણાવતા અને આપણે ફોન લીધું તો આપણા કાકા માટે એનું નામ હતું નોકિયા એટલે કે કીબોર્ડ વાળો મોબાઈલ। પછી તો ફાઇનલી કરી નાખ્યું બધું કામ પૂરું અને રાજુલાની મેન બજાર વટીને હવે આપણે નીકળી ગયા ઘર તરફ। ઘરે જતા પહેલા આપણે આવી જાય રાજુલાની બહાર ને અહીંયા ઘડીક ઊભું રહેવાનું કારણ કે આપણો મિત્ર અહીંયા આવેલો છે ને એની આપણે જોવા નથી વાત। પછી તો ફાઇનલી આપણો મિત્ર આવી ગયો ને એને વ્લોગમાં આવવાટું કરી નાખ્યો હાથ ઊંચો। પછી તો ભાઈબંધને મળી લીધું ને એને કહી દીધું ટાટા બાય બાય હવે નીકળી જવાનું હતું ઘર તરફ અને રાજુલાની બહાર નીકળ્યા તો હવે લાગે છે કે થોડી ઘણી સફાઈ પણ થવા માંડી આવી રીતે જો ખૂબ સરસ રીતે કામ થઈ રહ્યું રસ્તામાં બહુ લૂ ન લાગે એટલે માથે ઓઢી લેવાની સાથે પછી તો થોડીક જ વારમાં ફાઇનલી આપણું આવી ગયું ગામ અને હવે થઈ જશે આપણે ગામમાં એન્ટર અને ઘરે પહોંચવાની સાથે જ આપણો આજનો વ્લોગ તો બધા ભાઈઓ લાઈક શેર અને સબસ્ક્રાઇબ ફોલો કરતા જાય તો બોલી નાખો જય શ્રી રામ।